રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા આડેસરમાં આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં આડેસર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. જય ભીમના નારા સાથે શોભાયાત્રાના અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. આડેસરથી અમારા આમતક ન્યૂઝના પ્રતિનિધિ વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ. સમગ્ર દેશમાં બંધારણને 75 વર્ષ પરિપૂર્ણ થતાં આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની વિશેષ ઉજવણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા આડેસરમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં આડેસર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન દરમિયાન હાથમાં ઝંડાઓ ધારણ કરી જય ભીમના નારા સાથે શોભાયાત્રા આડેસરના રાજમાર્ગો પર ફરી હતી, જ્યાં સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા. જય ભીમના નારા લાગ્યા હતા અને ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શોભાયાત્રાનો પ્રારંભ મેઇન ચોકમાંથી કરવામાં આવ્યો હતો. શહેરના રાજમાર્ગ ઉપર ફરી શોભાયાત્રા વિરામ પામી હતી અને પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહ્વાન પણ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.